બીજો કેસ એવો બની ગયો કે મહિનો નથી થયો બાપ, હે તાજો કેસ, અને ઈ બેન ને દવાખાનાની માલિકો લઈ ગયા. બેને એક દીકરાનો જન્મ આપ્યો બાપ, અને ઘરે લાવ્યા. 4-5 દી થયા અને દીકરાની મજા બગડી ગઈ, અને ઈ દીકરાને લાલ દવાખાનાની માલિકો લઈ ગયા. અને ડોક્ટરે એમ કહી દીધું ખાલી 8 વહાનો દીકરું. ડોક્ટરે એમ કહી દીધું કે આ નહીં બસે. આ દીકરાને જે આ નળિયું નાખી છે ને મેં, એ નળિયું હું કાઢું એટલે તરત આ લોક છોડી પરલોક ની માઇલ પર વયું જાય. એ નાનો તો બાળક બરોબર દવાખાનાની માઇલ પર પડ્યું છે. ખાલી 8 વહાનું બાળક, તમે યાદ કરો બાપ, વિચાર કરો એ બાળક કેવડું છે, ઉક્કું ફૂલ કહેવાય. અને ઈ ડોક્ટરે એમ કહી દીધું કે આને ખાલી નળિયું હું કાઢી નાખું એટલે આ બાળક આ લોક છોડી પરલોક ની માઇલ પર વયું જાય. પણ આ વાતની ખબર મારા સાગર ભુવન, મારા રાજુ ભુવન ખબર પડી કે આવી મારી ભગવતી સામુંડા બેઠી હોય, મારી સિકોતર બેઠી હોય, મારી મેલડી બેઠી હોય, અને ભાવનગરના ડોક્ટર એમ કે ખાલી નાનું ઊંચું ઊંચા સોર ને કે આની નળિયું કાઢું ન બસે. પણ ક્યાં ગઈ મારી બારીયાની મેલડી, ક્યાં ગઈ બા? રાતના 12 વાગે મારી ભગવતી મેલડીને પડકાર કર્યો કે મારી વસ્તીએ કઈ ભૂલ કરી છે, મારા ભુવન પટિયારથી કઈ ભૂલ થઈ ગઈ છે. પણ મારી બારીયાના વડવાએ 5 આંગળીના ટેરવા વાળીને માતાજી તને હવન કર્યો હોય, 5 આંગળીના ટેરવે મારી બારીયાની મેલડી તને જમાડી હોય, જોજે મારી એ ખાધેલું તું હરામ ન કરીશ. મારી અમારા વડવાથી કઈ ભક્તિ ન થઈ હોય, ખાલી 3 અગરબત્તી કરી હોય ને, અગરબત્તીનો ધૂપ તું મારી ધુમાડો તું હવન નો કરી નાખી. અને ફટેલાની માલકોથી મારી બારીયાની મેલડીએ પડકાર કર્યો, હે મારા સાગરિયા ભુવા, તારી મેલડી બોલું બાપ, તારી વસ્તી મારી કયામાં નથી. પણ હા ભાઈ મારા સાગરિયા, એ ડોક્ટરે ભલે કીધું એની નળીઓ કાઢું આ લોક છોડીને પરલોક ની માલકોની બાળક વયું જાય, પણ સાગરિયા જ્યાં જ્યાં મારા બારીયાની મેલડીનો વિશ્વાસ પડ્યો હોય અને એ ડોક્ટરના એ રિપોર્ટ ખોટા પાડું, હે મારા રાજુ, એ ડોક્ટરના રિપોર્ટ ખોટા પાડું અને મારી વસ્તી કદાચ મને મેલડી પાસે આવીને સમરે અને ઈ બાળક 3 દિવસ નહીં પણ 15 દિવસની માલિકોને જો એને રમાડું નહીં ને તો એક મારી બારીયાની મેલડીનો